સુના દાદા. એલા સુનતદા ક્યાં ગયા? હું આ ઘરે ચા પીવા આવ્યો ને સુનતદા ક્યાં ભૂયા ક્યાં લાગે? આ બેસી જાવ. એ વિશાલ તો કરા મારો પગ છે મોઢામાંથી અવાજ ય નો નીકળ્યો. પણ તાવ જેટલો આવી ગયો. મને થોડી ખબર હોય કે તમે ઉતા છો. મને એમ કે શેઠી આમ તો ગોદડું પડ્યું છે. ના ના બહુ તાવ આવી ગયો છે. તે દવાખાને જઈ આવો. પણ દવાખાને કેમ જાવું? કેમ બોલે? અબદીન જઈ આવવાનું હોય દવાખાને. તાવ કેટલો આવી ગયો મરી જાવ. પણ કોણ ગાડી હાકે આમાં? મને ગાડી ન આવડે. પણ ગાડી નો આવે તોય તે હાલી હાલી નથી હકાતું? ના ના નથી હલાતું. લ્યા તો હું સુના દાદા રામનગર પડ્યા પડ્યા મરી જાવ. 4 જણા લઈને ઉપડશે. હજી મારે જીવવાનું છે. તો દવાખાને જઈ આવાય. કેટલો તાવ આવી ગયેલો છે તમને? એ સ્ટેશન માંથી 2-3 ડોક્ટર ને બોલાવ્યા ને ભાઈ. 2-3 ડોક્ટર ને? હા મજા બગડી ગઈ ને તાવ આવી ગયો. 2-3 ડોક્ટર થોડા હોય. તો એકાદો ડોક્ટર હોય. એકાદો ડોક્ટર હોય. હા તો ભાઈ જાને ડોક્ટર ને બોલાય. એકાદો ડોક્ટર પણ કોણ નવરું હોય છે? ઓલો આમ ગયો છે, ઓલાને આમ હોય છે. તો ભાઈ જાને નક મારી ટિકિટ કપાઈ જાય આઈના. તમે બહુ નો કે કરતા. એક વખત કહેવાનું હોય નકર નથી જાવ. લ્યો ના ના ભાઈ જાને જાને પૈસા આપી દેવું. પૈસા પણ પૂરેપૂરા આપી દીજો. પાછા એમાં શીખણાઈ ન કરતા પાછા. ના ના ચીકણાઈ નહીં કરું. પૂરા આપી દે. હા નકર તમે કહેશો આના એટલા ઓછા લ્યો, આના એટલા ઓછા લ્યો, તો પછી ઓલા ડોક્ટર આપશે આવી દવા ને તમે વયા જાઓ પછી. ના ના પૈસા આપી દે નકર મારી ટિકિટ કપાઈ જાય. હા તો હાલો હું બોલાઈ આવું. આ ડોક્ટર ને બોલાયો. લ્યો હું ડોક્ટર ને લઈ આવું. હાલો. શું થાય છે તમને? તાવ આવે છે? તાવ આવે છે કે બીજું કઈ થાય છે? પણ તાવ આવે છે. તપાસ કરવી પડશે પેલા. ઈ હું કરો છો? તપાસ કરું છું. કેમ તપાસ કરવાની હોય? તો કેમ કરવાનું? તમે ડોક્ટર છો કોણ છો? ડોક્ટર તો તમે જ છો. બસ તે સુરતભાઈ મોઢું ખોલ્યું છે. નાખો કાંઈક મોઢામાં. તપાસ તો અહીંથી કરવા દો પણ એ મને બીક લાગે. નથી ઇન્જેક્શન દેતો હોય. હા તો બહુ ઇમરજન્સી છે. ઇમરજન્સી છે તો લે આ. આયો આ પોપ રાખો. લાવો. આ હું કામ મારું? હે હવા ભરવાની. ક્યાં હવા ભરવાની? એ ઓલો ઓક્સિજન નો પોપ છે એ હવા ભરવાની છે. આવો તો એ આઈટમ રાખો. ત્યાં નવો નીકળ્યો છે? હા એ હવા ભરવાની. ઓક્સિજન નો પોપ છે એ. લાવો તો બગલમાં રાખો ને. આ રાખો ને બહાર એમ. લ્યો એ હું મોઢું કેમ ખુલી ગયું? આયા મને ગલી થાય. લે એટલે ગલી થાય. તમને ઇન્જેક્શન દેવું પડશે. તમે છે ને મને બીક લાગ્યો. ઇન્જેક્શન નહીં. લે લે એક તો દેવું જ પડશે. એક તો દેવું જ પડે. તો આવડું મોટું ઇન્જેક્શન નાના. આ ક્યાં નાવ નાનું એવું છે. એ તો બહુ તકલીફ પડશે. મોટું મોટું લાવવું પડશે. દેવું પડશે ભાઈ. દેવું જ પડે ને. તો તમે હાજર થશો ને હાજર થોડા થાવ. દેવું પડશે. દેવું જ પડે ને ભલામણ. તો દઈ જાઓ હાલો નકર મારી ટિકિટ કપાઈ જાય. હા લ્યો લ્યો બસ. બસ બસ બસ. લ્યો હવા વધો. બસ હા સારું લાગ્યું થોડું. હવે આવ્યું ને. હા વધ્યું આ બધું વધ્યું. તાવ વધ્યો. તાવ વધી ગયો. હા માથું દુખવા મળ્યું. એલા ડોક્ટર લ્યો લ્યો ફટાફટ. કેમ હું તો અડધો ઢોરનો ડોક્ટર છું. લે લે મને એની બધી ન ખબર પડે. લે તને માણાનો ડોક્ટર લાવવાનો કીધું તો આ ઢોરનો ડોક્ટર લઈને આવ્યો. આ છે ને ઓક્સિજન મોઢામાં નાખવાનું હોય. આ બગલમાં ખાઈ લીધું. પણ એવું થોડું ને ડોક્ટર માથે નામ લખ્યું હોય કે આ ઢોરનો ડોક્ટર છે. તો પેલા હું નિશાળે જાઉં હા. 2 કલાક 2 કલાક ઢોરના ડોક્ટર માં જાઉં હા 2 કલાક ગુરખા મારો. લે
એમાં તે હું એમ કહેતો તો મેં કીધું આ જો ગોરખાનું છે ને આ ઠેલો લાવ્યા છે ઈ નિશાળા જતા હોય એવું લાગે ને એકની તો કઈ ખબર પડતી જ નથી ગાંડા જેઠા લાગે છે આ નવો લોન્ચ છો એમ કે છે ને પણ ઈ કહે છે પણ આમાં કઈ મને કઈ લાગતું નથી આ કઈ રીતનો પગ ને એ ઓક્સિજન નો પંપ છે ઓક્સિજન નો પગ છે તો હા બીજા ડોક્ટર ને બોલાવવું પડશે મને કઈ બોલાય ડોક્ટર ને બોલાય આ બધું માથું બાથું બધું મારું દુખવા માંડ્યું હે હા બીજા ડોક્ટર ને ફોન કરું આ ફોન બોન કરો કાક લઈ આવો નકર ટિકિટ કપાઈ જાય મારી તો તમે છે ને તપાસ કરો ને જે હું બીજો ડોક્ટર લેતા હોઉં આમાં કઈ આપણને કઈ જામશે નહીં હો જલ્દી તોય તારી વાત તપાસ કરવાની જાવ છે ને તમે આ ઘડીક રહેવું પડે ને તમારે દર્દી આ આગળ. રહ્યો રાહત થાય માથું દુખવા માંડ્યું ઇન્જેક્શન દીધા પછી તો